શું છે? નયથી અતિક્રાંત. બસ બરોબર તો બોલો ને. નયથી અતિક્રાંત સંધિ છૂટી પાડી, એમાં કઈ નવું નથી કરતો. બરોબર છે ને? બરોબર છે ને? તાર પાસે છે તો ખરું, ખોલીને જોતા નથી, પછી મારી ભૂલ હોય તો છેલ્લે કઈ કીધું મેં? 144, 142, 43, 44 નહીં, 144. દર્શન હું કરું છે મૂકો છે કઈ પાસે મૂકી દે. એક છે ને આ બધું એ રીતે નહીં સંબંધી વિકલ્પ, નહીંનો પક્ષ અને ઇટસેલ્ફ, નહીં ઇટસેલ્ફ. અને નહીં શેમાં હોય? વિકલ્પાત્મક જ્ઞાનમાં. વિકલ્પાત્મક જ્ઞાનમાં. વિકલ્પ એટલે સવિકલ દશામાં, સવિકલ દશામાં હોય. નિર્વિકલ દશામાં શુદ્ધ જ્ઞાનમાં. હા તો એગ્રી મતિ જ્ઞાનમાં ન હોય. બરોબર? મતિ જ્ઞાન પૂર્વક જ શુદ્ધ જ્ઞાન છે. હા પણ એમાં પૂર્વક તમે શબ્દ વાપરો તો પછી મતિ જ્ઞાનમાં હોય ને શુદ્ધ જ્ઞાનમાં. મતિ જ્ઞાનમાં ચાલો હવે હરી ગીત, એનું હરી ગીત આગળ આગળ થોડું હજી. હા છે ને? તો નહીંથી રહીત કે નહીં પક્ષથી રહીત, બધું એક નહીં કહે. હજી આમાં પાછળ જોજો 143, 44, 143 હજી. નહીં પક્ષ અતિ અતિક્રાંત પાય. ના એ તો નહીં પક્ષ છે એટલે અતિક્રાંત. અચ્છા ઠીક છે, ચાલો હજી 142. 142 હજી લાંબુ છે, કરશો જા દે. છે ને નહીં પક્ષથી પણ પક્ષથી અતિક્રાંત ભાયકો તે સમયનો છે ને. નહીં પક્ષે પણ પક્ષથી આવ્યું તો શું છે? નહીં શું છે? નહીંનો પક્ષ શું છે? નહીં સંબંધી વિકલ્પ શું છે? શું છે? અને નહીં શેમાં હોય? સમ્યક શ્રુત જ્ઞાનમાં હોય. આમાં ન હોય. મિથ્યા દ્રષ્ટિને ન હોય. કેમ ન હોય? નહીં પક્ષનો અભ્યાસ છે એને. અને અનુભવ નથી તો પ્રમાણ જ્ઞાન. અચ્છા, કેવડી ભગવાન હોય કે ન હોય? શું ન હોય? તેમાં હું વાંધો છે. નહીં હોવામાં હું ના. પછી સમજવાની જરૂર નથી. નહીં તો તમને સમજાવવા માટે છે. નહીં એક અપેક્ષિત કથન કરીને સમજાવવા માટે છે. એક મિનિટ. નહીં છે એ વચનમાં હોય, સમજાવવા માટે વાણીમાં હોય ને. બરોબર ને? બરોબર ને? વાણીમાં હોય ને. હા બરોબર ને? વક્તાના અભિપ્રાયને નહીં કયો એમ. હા એટલે વાણીમાં હોય ને, એ તો હું કહું છું, એમણે કીધું. અને સમ્યક શુદ્ધ જ્ઞાનમાં નહીં હોય એટલું એ અમે તમે તો જાણો જ છો એમાં. તો વાણી ક્યાંથી? વાણી તો જડ છે. અચ્છા, વાણીમાં નહીં ન હોય. તમે શું કીધું? સમજાવવા માટે હોય ને. તો સમજાવવું શેમાં હોય? વાણીમાં કે જ્ઞાનમાં? આવું બધું મને લાગે મારે હવે બોલાવશો નહીં બીજી વાર, કે તમે અમે પૂછો ને તમે જ પૂછ્યા કરો. ખોટા અમે માંડ બધું સેટલ ડાઉન છીએ, એમાંથી વળીને કામ શાળા કરો છો. ના બોલાવશો જ નહીં, કે આ તમે જ પૂછ્યા જ કરો છો અમને. માંડ અમે સમજીને કેવા થઈ ગયા છીએ, સેટલ થઈ ગયા છે બધું. રીડા થઈ ગયા છે. ફરીથી ચાલો હવે જા દે, આપણો વિષય લઈ હાથમાં આવેલો કરો. પછી આમાં વયું જઈ શકે. પછી આમાં બધું
આ લોકો ત્યાંથી તો આપણે એનાઉન્સ કરેલો છે ને સબ્જેક્ટ. ચાલો પૂરો કરી નાખે, એક ટૂંકાણમાં કરી નાખો. પહેલું તો એક છે, જો એક બહુ વિચારવાનું કે નય પક્ષ જેને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. નય સંબંધીના વિકલ્પો છે એ સાધક આત્માને હોય છે, અને નયથી રહિત જે છે એ કહેવાય છે પરમાત્મા છે. કારણ કે પરમાત્માને નયની કેમ નથી જરૂર? કારણ કે નય શું કરે છે? અનંત ધર્માત્મક પદાર્થમાં મુખ્ય ગુણ કરે છે. તો પરમાત્માને તો મુખ્ય ગુણ જરૂર, કારણ કે એને તો એટ એ ટાઈમ બધું દેખાય છે. એને એટ એ ટાઈમ શું દેખાય છે? અનંત ધર્મો નહીં, સ્વ પર એક સાથે જણાય છે. તો એને વળી મુખ્ય ગુણ શું કામ કરવાના? અધુરાશ હતું તો ઇન્સ્ટોલમેન્ટ કરવું પડ્યું, પણ પૂરા પૈસા હોય તો કામ ઇન્સ્ટોલમેન્ટ કરીએ? તો ભગવાનના જ્ઞાનમાં નય મુખ્ય ગુણ કરતા હોય છે, અનંત ધર્મો એટલે. તો એને તો બધું જણે માટે એને નય. તો નય કોને હોય છે? ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ છે, જ્ઞાનનો અંશ. કે એ જે ભાવશ્રુત જ્ઞાન એમાં મુખ્ય કરીને એક ધર્મને પકડે છે અને બીજા ગુણ છે. તો જે ધર્મ છે એને મુખ્ય કરે તો એનું નામ નય છે. એક છે એક સાથે અનંત ધર્મ, એમાંથી એક મુખ્ય કરે એનું નામ નય. તો એ સમ્યક જ્ઞાનનો અંશ છે. હવે એ જ્ઞાન છે એની સાથે વાણી દ્વારા સમજાવવું એ વાણીનો નય છે. નય બે પ્રકારે, મુખ્ય ગુણ કરીને જાણવું એ જ્ઞાનનો નય છે, મુખ્ય ગુણ કરીને કહેવું એનું નામ વાણીનો નય છે. આપણે આવ્યું હતું 5 સમવાય લીધા હતા આપણે. તો 5 સમવાયમાં શું લીધું હતું? કહેવામાં મુખ્ય ગુણ કરે, કોઈ પુરુષાર્થને મુખ્ય કરીને કહે, કોઈ કાળને મુખ્ય કરીને કરે. જ્યારે ઉપકારની વાત આવે ત્યારે નિમિત્તને, દેવશાસ્ત્ર ગુરુને, પંચપરમેણ મુખ્ય કરીને કહે. તો શેમાં આવ્યા? નય જ્ઞાનમાં પણ આવ્યા અને વાણીમાં આવ્યા. હવે એમાં એક જ નયનો પક્ષ એટલે સર્વથા એક જ નય માનીને, કાં તો સર્વથા અનિત્ય માન લે, કાં તો સર્વથા નિત્ય માને. તો એનું નામ શું કહેવાય? નય પક્ષ કહેવાય, અને એ મિથ્યા દ્રષ્ટિને હોય. તો પહેલા શું જાય? નય પક્ષ જાય. નય પક્ષ ગયા પછી નય રહે છે, અને નયથી અતિક્રાંત થાય તો શું છે? નય પક્ષથી અતિક્રાંત થાય તો શું થાય? સમ્યક જ્ઞાન થાય. સમ્યક દર્શન જ છે, પણ નય પક્ષથી અતિક્રાંત થાય તો પહેલું શું થશે? સમ્યક જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન. અને નયથી અતિક્રાંત થશે તો કેવળ જ્ઞાન થશે. આ રીતે ત્રણમાં આ રીતે ફરક હોય. તો નય સંબંધી વિકલ્પ આપણે પણ ભલે પક્ષ છે, પણ આપણે વિચારણા કરતા હોય કે શુદ્ધ નય કોને કહેવાય? કે અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, નિયત છે ને 5 બોલ. તો એ વિકલ્પ છે. એ આપણે અનુભવ પહેલા પણ વિકલ્પ નય પક્ષ. અને જ્ઞાની પણ જ્યારે ચિંતનમાં બેસે ત્યારે નય સંબંધી શું હોય છે? વિકલ્પ છે, પક્ષ નથી. જેવી રીતે રાગ છે, પણ રાગનો રાગ નથી, છે ને. હજી પૂર્ણ વિતરાગ નથી થયા ત્યાં સુધી જ્ઞાનીને શું હોય છે? રાગ હોય છે. બેયને છે, આપણને પણ છે, એને પણ. ફરક શું છે? આપણને રાગ છે અને રાગનો રાગ છે, રાગનો પક્ષ છે. એમને રાગ છે પણ રાગનો પક્ષ નથી. અને પરમાત્માને તો નથી રાગ અને નથી રાગનો પક્ષ. એ તો પૂર્ણ વિતરાગ. ચલો, આ રીતે કંઈક જુદું જુદું એક શબ્દ ઉપરથી વિચારો. એમ નય પક્ષથી અતિક્રાંત એટલે શું? કોઈને એમ થાય નહીં. અને એક વિચારું, એ શુદ્ધ નય છે ને, એ શુદ્ધ નય કેવા હોય છે? ક્યારે હોય છે? ખાલી અનુભવના કાળે કે વિકલ્પના કાળે કે ક્યારે હોય છે? એ તો પરિણતિમાં તો ચાલુ જ હોય. પરિણતિ રૂપે ચાલુ જ છે. પરિણતિ, અને એ પ્રગટે છે પણ ક્યારે? અનુભવના કાળે. કારણ કે શુદ્ધ નય શુદ્ધાત્માને ગ્રહણ કર્યો ને ત્યારે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું. જે આપણને સમયસારમાં એક કળશ આવે છે, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તપણાને પામે છે, નિક્ષેપોનો સમૂહ તો મારું થોડુંક તો પૂરું કરો, મને હેલ્પ થાય. ક્યાં ચાલ્યો જાય? એ આખા વિકલ્પાત્મક નહીં છૂટે છે. અનુભવને કાળે જે વિકલ્પનાત્મક આપણે નિર્ણય કરતા હતા, હું એક છું, શુદ્ધ છું, મમત્વ, એવા શુદ્ધ નહીં સંબંધીના પક્ષો છૂટે. બાકી સમ્યક નહીં તો ત્યારે જ અનુભવના કાળે પ્રગટ થાય છે. ત્યાં નિષેધ કર્યો છે વિકલ્પાત્મક. ચાલો આપણે અહીંયા આવી જઈએ. આત્માવલોકન
કોનું અવલોકન કરવું છે? આત્માનું અવલોકન કરવું છે. તેના માટે આપણને જુદા જુદા વિષય આવે છે. એમાં પેજ નંબર 6 ઉપર આપણે આવ્યો, ત્યાંથી પેરેગ્રાફ છે ને, આચાર્યકલ્પ નિર્ભય વક્તા. મેળા શબ્દ પંડિત પ્રવટ ટોડરમલજીએ પણ પોતાની રસપુટીમાં આ ગ્રંથનો ઉલ્લેખ કર્યો. એમ કહીને પણ આ એક થોડું મહત્વનું છે. ટોડરમલજીએ પણ આનો ઉલ્લેખ કર્યો છે. આથી આની પ્રમાણિકતા છે. આ ગ્રંથથી કહેવાય, જો મુમુક્ષુ કોને કહેવાય? અધ્યાત્મ રસિક મુમુક્ષુ. અમે મુમુક્ષુ છીએ કારણ કે અમે એને મેમ્બરશીપ ભરીએ છીએ. એમાં જોઈએ ને, અહીંયા તમારે ન હોય પણ ત્યાં તો હોય ને, મંડળ હોય ને, અને એમાં આપણે કેવા હોઈએ? મેમ્બર છીએ. અમે તો કેવા ફાઉન્ડર મેમ્બર છીએ ને. અહીંયા કહે છે મેમ્બર કોણ છે? અધ્યાત્મ રસિક. એનું નામ શું છે? મુમુક્ષુ. ખરેખર મુમુક્ષુ કોણ હોઈ શકે? કોને કહેવાય? અહીંયા તો આપણે વાપરીએ સાધર્મી માટે પણ. મુમુક્ષુ એટલે કે મોક્ષની જેને ઈચ્છા છે, ભાવના છે. એ પણ તો મોક્ષની ભાવના હોય તો પરિણામમાં બંધ તરફનું કેમ દોડીએ છીએ? સમ્યક દ્રષ્ટિ ખરેખર તે મુમુક્ષુ છે. એનાથી આગળ બાકી વાત આપણે કરીએ મુમુક્ષુ, અને પરિણામ કઈ તરફ જાય? 6 પેજ નંબર 6. હા, એટલે તમારા ઓલામાં હશે ડબલ જોઈન્ટ છે, એટલે એની સાથે वर्तमान काल से जीव दुखी है और आगामी આ ના તમારે સાંજનું ખોલ્યું છે. હા, એ તો અક્ષર દઈને ખોલ્યું. આ તો હસ્તાક્ષર. તો આ રીતે અધ્યાત્મ રસિક મુમુક્ષુઓને યથાર્થ મૂળ આત્મ સ્વરૂપનો શું છે? યથાર્થ મૂળ આત્મ સ્વરૂપ. સ્વરૂપ કોને કહેવાય? સ્વરૂપ કહો, સ્વભાવ કહો, પોતાનું મૂળ અસ્તિત્વ કહો, કેવું હોય? જે હંમેશા બેહદ જ હોય, કાળની મર્યાદા ન હોય, જેને કે પહેલાં હતો ને અત્યારના હશે ને ભાઈ એવું કોઈ જ નહીં. જે પદાર્થનું જેનું અસ્તિત્વ એક સાથે તાદાત્મ સ્વરૂપ છે. એ બે વચ્ચે કેવું છે? તાદાત્મ સ્વરૂપ છે. વ્યાપક પર્યાય સાથે છે. અહીંયા પણ એક જ સાથે છે ભાઈ. પદાર્થ ને પદાર્થનો સ્વભાવ ક્યારે કેવો હોય છે એમાં સમયસારમાં એક આવે છે વાત. 1000 કારણો મળવા છતાં પણ સ્વભાવનો સ્વરૂપનો નાશ થતો અરે વાહ, સરસ. આવે અનંત કારણ મળવાથી પછી સ્વભાવનો નાશ થાય છે. તમે 1000 કીધું તો હવે એને અનંત કરો તો પણ એવું ક્યાંથી આવે? સ્વભાવનો નાશ થતા સ્વભાવમય પદાર્થનો જ નાશ થશે. શું છે? બે એકબીજા કેવા છે? તાદાત્મ સ્વરૂપ છે. તો એ અહીંયા કહે છે કે એનું સ્વરૂપનો અને સમ્યક રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગનું ખ્યાલ આવશે. આનાથી બે વાત લીધી, આત્માનું મૂળ સ્વરૂપ અને સમ્યક રત્નત્રય મોક્ષ માર્ગ. બેમાં શું ફરક આવ્યો? યથાર્થ મૂળ આત્મ સ્વરૂપ અને સમ્યક રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ. બેમાં શું ફરક છે? ત્રિકાળી દ્રવ્ય આવ્યું અને આ શું આવ્યું? માર્ગ આવ્યો. હજી ચલો, હજી એમાં બીજા શબ્દો ઉમેરવા. હા, આવી ગયું. ત્રિકાળી આત્મા આવી ગયો અને સાથે મોક્ષ માર્ગ આવી ગયો. બરોબર ને? એને પ્રાપ્તિનો. હજી બીજા કઈ શબ્દો? એક જ શબ્દમાં એક ધ્યેય તત્વ આવ્યું અને એક ધ્યાન તત્વ આવ્યું. જે આત્મ સ્વરૂપે શું આવ્યું? ધ્યેય તત્વ. ધ્યેય ધ્યાનનો જે વિષય છે એનું નામ ધ્યેય છે, જેના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટ થાય. અને મોક્ષ માર્ગ કીધો એમાં કોણ કે 7 તત્વમાં કોણ આવી ગયું? સંવર નિદ્રા આવી ગયું. અને અહીંયા મૂળ આત્મ સ્વરૂપ એમાં કોણ આવ્યું? જીવ. પર્યાય રીતે અલગ કર્યો ને. જીવ દ્રવ્ય જુદો છે ને અહીંયા જીવ તત્વ છે. જીવ દ્રવ્યમાં પર્યાય સહિતનો આખો આવે અને અહીંયા જીવ તત્વ, કારણ કે પર્યાય જુદી દેખાડી દીધી. અશુદ્ધ પર્યાય આશ્રય બંધ, શુદ્ધ પર્યાય સંવર નિદ્રામાં. તો એ જીવ તત્વ.
આ રીતે બહુ વિચારું કે મારી પાસે શું મોજૂદ છે? ધ્યેય તત્વ મોજૂદ છે, પણ એનો સ્વીકાર કર્યો નથી તો ધ્યાન તત્વ નથી. શું છે એ રીતે કેમ 3 શબ્દ આપણે કહીએ. ક્યાં 3 શબ્દો? ધ્યેય તત્વ, ધ્યાન તત્વ અને સાધ્ય તત્વ. ધ્યાતા પણ હોય છે એ હજી ચોથું લ્યો. એક ધ્યેય તત્વ, ધ્યાન તત્વ, સાધ્ય તત્વ, ધ્યાતા તત્વ, એમ પણ 4 લઈ શકો. તો ધ્યેય તત્વ એટલે આત્મ સ્વરૂપ જે પ્રાપ્ત કરવા ત્રિકાળી આત્મ સ્વરૂપ કે જેના આશ્રય ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પ્રગટ થાય. અને ધ્યાન હંમેશા શું છે? મોક્ષ માર્ગ રૂપ અધૂરી દશા, પ્રોસેસની દશા. અહીંયા ધ્યાન ભલે આર્ત ધ્યાન રૌદ્ર ને એ છે એની વાત નથી. અહીંયા તો મોક્ષ માર્ગ રૂપની ધ્યાન. અને જે કાંઈ ધ્યાનના ધ્યેયના આશ્રય જે ધ્યાન થાય એનું ફળ આવે એનું નામ સાધ્ય. સિદ્ધ દશા સાધ્ય છે. ત્રિકાળી ભગવાન આત્મા ધ્યેય છે. સંવદ નિદ્રા મોક્ષનો માર્ગ શું છે? ધ્યાન છે, અથવા સાધના કહો, આરાધના કહો, ઉપાસના કહો. અને એનું જે ફળ આવે ધ્યેયના આશ્રય થયેલું ધ્યાન, એનું ફળ એનું નામ સાધ્ય. તો સિદ્ધ દશા એ શું છે? સાધ્ય. અને આવી આત્માની આરાધના કરનાર અંતરાત્મા એ ધ્યાતા છે. જે અંતરાત્મા જ્ઞાની છે ને એનું નામ શું કહેવાય? ધ્યેયના આશ્રય જે ધ્યાન કરે છે એ આત્મા, એનું નામ શું કહેવાય? ધ્યાતા કહેવાય. આવા બધા શબ્દો એક વ્યાખ્યા ઉપરથી અહીંયા આપણને બેયની વાત છે. અને બીજી વાત, શુદ્ધ નહીંનો વિષય અને શુદ્ધ નહીં. બધું આવડે કે ના આવડે બેન મુખ્ય નક્કી કરવા જવા છે. શું ક્યાં છે તો આમ બધું જ, પણ એક શુદ્ધ નહીંનો વિષય અને એક શુદ્ધ નહીં. તો આમાં શું છે? આત્મ સ્વરૂપ આવ્યું ને મૂળ. એ શું આવ્યું? શુદ્ધ નહીંનો વિષય અને શુદ્ધ નહીં એટલે મોક્ષ માર્ગની શરૂઆત. શુદ્ધનો વિષય કોને કહ્યું? શુદ્ધાત્મા આપના અહીંયા કહ્યું ને યથાર્થ મૂળ આત્મ છે. જેને ધ્યેય તત્વ કીધું, એ ત્રિકાળી ધ્રુવ તત્વ કહ્યું, જ્ઞાયક ભાવ કીધો, એ કેવું છે? આખું ધ્યેય તત્વ છે. એ શુદ્ધ નહીંનો વિષય છે. 14મી ગાથા એ સુધા 14મી ગાથા સમય. અને સમય સારમાં જ આશ્રવ અધિકાર પૂરા થતા એમાં એક સરસ શબ્દ આપ્યો, શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી. શુદ્ધ નહીં છોડે સંસાર છે, અને શુદ્ધ નહીં ગ્રહણ કરે મોક્ષ છે. શું આપ્યું છે? શુદ્ધનું ફળ. હા, ત્યાં તો શુદ્ધનું ફળ લીધું. હા, એટલે શુદ્ધ નહીંનો વિષય. શુદ્ધ નહીંનો વિષય છોડવા યોગ્ય નથી. શુદ્ધ નહીંનો વિષય જો છોડ્યું તો શું થશે? સંસાર છે. અને શુદ્ધ નહીંનું ગ્રહણ ચાલુ રહ્યું તો શું છે? જે આખો ત્રિકાળી ધ્રુવ આત્મા છે એ જ કેવો છે? શુદ્ધ નહીંનો વિષય. અને સમયસારમાં રીતે જોઈએ તો શુદ્ધ નહીં શબ્દ 3 રીતે વપરાય છે. સમયસારમાં શુદ્ધ નહીં શબ્દ 3 રૂપે વપરાય છે. સૌથી પહેલો શુદ્ધ નહીં શબ્દ સમયસારની શરૂઆતમાં ક્યાં વપરાય છે? વેરી ગુડ. અરે તમે બતાવો એમ મારી જરૂર નથી. અહીંયા તો ક્લાસ લઈ શકો છો. ચલો, ત્યાં શુદ્ધ નહીંનો અર્થ શું છે? ગાથામાં છે ને કઈ છે? 11 દર્શિત શુદ્ધ આવ્યો ને? તો ન્યા શુદ્ધ નહીં શું? વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ત્રિકાળી દ્રવ્યની વાત. શુદ્ધ નહીં જો એને પર્યાય રૂપે લેશું તો એને તો પર્યાયને વ્યવહારમાં નાખ્યો છે ને. એટલે શું છે? જો એક શબ્દથી ક્યારેક જે ખબર અર્થ હોય ને તો એકબીજા શું કરી નાખે? મેસઅપ કરી નાખે. તમારામાં સિમ્પલ છે, અંકલ એટલે બધું આવી જાય ને. હવે એમાં કાકા હોય એને અંકલ કરીને માં માન્ય કે માસા માન તો શું થવાનું બધું? એટલે એક કોમન શબ્દ છે ને આપણે બધું ખ્યાલ આવતો. એમ અહીંયા પણ તો 11મી ગાથામાં શુદ્ધ નહીં એટલે શું છે? શુદ્ધ નહીંનો વિષય. એક અધ્યાત્મની એક શૈલી હોય છે અને એક આગમ શૈલી હોય છે. અધ્યાત્મની શૈલી શું છે? સંકેલો કરાવતું હોય છે અભેદ તરફ.
તો આ શુદ્ધ નહીં છે અને આ શુદ્ધ નહીંનો વિષય છે એવો ભેદ ન કરતા બેયને અભેદ કરીને શુદ્ધ નહીંના વિષયને પણ શું કર્યું? શુદ્ધ નહીં શબ્દ આપી દીધો. 11મી ગાથામાં શુદ્ધ નહીંના વિષય જેવી રીતે આત્માની અનુભૂતિ થઈ, આનંદ આવ્યો તો આત્માને કેવો કહેશું? આનંદમય કહેશું. કહેશું એમ અહીંયા અનુભવના કાળે શુદ્ધ નહીં પ્રગટી તો એના વિષયને પણ શું નામ આપી દે? શુદ્ધ નહીં આપી. ભેદ બધા છોડાવતા જાય. જ્યારે વ્યવહારમાં શું છે? ભેદ પ્રભેદમાં વિસ્તાર કરતા જાય. અધ્યાત્મ કે આત્મા કેવો છે? આત્મા એકરૂપ છે. જ્યારે વ્યવહાર કે છે અરે એકરૂપ નથી, સંસારીને સિદ્ધ છે. અરે સંસારીમાં પણ ત્રસ ને સ્થાવર છે. અરે ત્રસ સ્થાવરમાં પણ 2 થી 5 ઇન્દ્રિય ને સ્થાવરમાં પણ 5 ભેદ, એમાં પણ બાદર ને સુખ, કેટલા ભેદ પ્રભેદમાં જાય ને? એ કોણ જાય? આગમ શૈલીમાં જાય. કે જીવસ્થાન કે 14 છે, માર્ગણ સ્થાન છે. અહીંયા કે જીવ એક જ છે બસ. એટલે આખી એક શૈલીમાં તો આ એક પ્રકાર. પછી બીજું શુદ્ધ નહીં શબ્દ ક્યાં આવ્યો? એ જ 11 થી આગળ વધીએ તો 13મી ગાથા. ભૂતાર્થ નહીં, એમાં શુદ્ધ નહીં નથી. ટીકામ ભલે પછી છે પણ આ તો જસ્ટ મૂળ ગાથાથી 11 ગાથા તો ખબર પડી ગઈ ને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. પછી હજી મૂળ ગાથામાં શબ્દ શેમાં આવે? 14મીમાં એમાં ધીરમ કામ બોલવા? અબદ્ધ સ્પષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને વિશેષ અણસયુક્ત તેને શુદ્ધ નહીં તું. તો ત્યાં શું આવ્યું? ત્યાં પર્યાય આવે. ભાવ શુદ્ધ જ્ઞાનનો એક અંશ પર્યાય. આ વિષય આવ્યો જે 11માં જે વિષય કીધો એને 5 બોલથી ઓળખાયો. 5 બોલથી 5 આત્મા નથી, એક જ શુદ્ધ નહીંના વિષયને 5 બોલતી કે અબદ્ધ સ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ ને અસંગ. અને આવા આત્માને જે વિષય બનાવે છે એ ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ, એનું નામ શું છે? શુદ્ધ નહીં. આ રીતે 2 પણ આવ્યું અને આ સામાન્યપણે વપરાતો હોય. એક ત્રીજું એમાં છે સમયસારમાં 120 અને 121 નંબરનો કળશ છે. ખોલીને જોવો હોય તો તમને વધારે ખ્યાલ આવશે. કળશ છે 20 અને 121 એ આઈ થિંક આશ્રવ અધિકારમાં આવશે. હજી જો થોડા આગળ જાય હજી કરતા કરવું છે. હજી એમાં કળશ નંબર કયો છે? હજી હા એટલે આગળ 120 121 હજી જવા દો. પહેલો જ કળશ આવશે આશ્રમનો ને. 178 પછી હજી આવ્યું 120. એમાં જે એનો ભાવાર્થ જોવો, ભાવાર્થની છેલ્લી લાઈન જોવો. સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન આવી ગયું? આવ્યું શુદ્ધ નહીં શબ્દ આવ્યો? 310 279 આનું 279 તો આને અડોબીમાં ખોલીશ ને તો ઇન્ડેક્સમાં જઈશ ને ક્લિક કર ઇન્ડેક્સ 120 કરજો ને. 1 મિનિટ ધીરેથી હજી તો હજી આગળ 59 આવ્યો ને. 279 પેજ ના હજી આગળ છે. keep going ના it's like that. ના it's fine keep going કળશ કેટલું કરો? 120 હજી સેજ આગળ જાય. હમણાં કળશ હજી દર્શન 279 પેજ અચ્છા 1 મિનિટ હજી હમણાં હજી આગળ જા હજી ધીરે જતો હતો. કળશ ક્યાં આવ્યો? 114 આવ્યો ને. 120 કળશ ગયો. 279 પેજ 279 સમય સાથે 118 આવ્યો. હજી ધીરે 100 હવે આવી ગયો. હજી છેલ્લું બસ હજી છેલ્લો નીચે. આ બસ જો હવે છેલ્લો છે. છેલ્લી લાઈન સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થાય છે. મળ્યો શબ્દ? આપણે કયો શબ્દ જોતો તો? શુદ્ધ નહીં આવી ગયો. હજી આગળ જા.
એક જ પાનું હજી જા નીચે, હજી લાસ્ટ, હજી આગળ, હજી એમાં છેલ્લે આવી ગયો હજી. હા આવ્યો ને આમાં. જો હજી કેવળ જ્ઞાન તથા સાક્ષાત શુદ્ધ નહીં થાય છે. 121 કળશ આવ્યું લાસ્ટ લાઈન ફરીથી. 120 કળશ ભાવાર્થ લાસ્ટ લાઈન. એવી રીતે 121 કળશ ભાવાર્થ. અલ્પ સંસાર કાળ માટે અહીં શું ઉપયોગી? હા એનું આખું જાય તો પેરે સાવ 121 ફિગર લખી નીચે છેલ્લી લાસ્ટ લાઈન. કેવળ જ્ઞાન થતા જો આવી ગયું બે જગ્યાએ. શું આવ્યું? 14 નંબરની ગાથામાં જે ડિસ્ક્રિપ્શન છે ને આ જે ડિસ્ક્રિપ્શન છે એમાં ફરક શું? તો હવે આપણે લઈએ ને. આપણે તો પહેલા શું છે, આપણે લેવું તો શું, એક જ શબ્દ 3 પ્રકારે વપરાય. આપણે લીધું ને પહેલેથી. તો પહેલું ક્યાં આવ્યું? 11માં શું આવ્યું? શુદ્ધ નહીંનો વિષય આવ્યો ને. પછી 14માં પર્યાય ઇટ સેલ્ફ, શુદ્ધ નહીં સામાન્યપણે જે વપરાય ભાવ શબ્દને. હવે અહીંયા શેની વાત આવી કે કેવળ જ્ઞાન જે શુદ્ધ નહીં જે પ્રગટ થયું, તો એ શુદ્ધ નહીંનું અંતે ફળ શું આવે છે? અને તો પછી કેવળ જ્ઞાનને પણ શુદ્ધ નહીં કીધું. કેવળ જ્ઞાન એટલે શુદ્ધ નહીં વિષય કરનાર, તેના વિષયને પણ શુદ્ધ નહીં કીધું, અને એનું ફળ કેવળ જ્ઞાન એને શુદ્ધ નહીં. બાકી કેવળ જ્ઞાનમાં એનું નહીં હોય છે ને. કોઈને એમ થાય કે આ કેમ આવું છે? અરે ભાઈ, શુદ્ધ નહીં છે એનો વિષય, એને પણ શુદ્ધ આત્માને શુદ્ધ નહીં કીધું, અને કેવળ જ્ઞાનનો અંતે શું અહીંયા શુદ્ધ નહીંનું શું ફળ આવે છે? કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાનને પણ શું કીધું? આ આખી શૈલીઓ થોડીક સમજવી પડે, ને તે ક્યાંક એકબીજાનો શબ્દ તો એક જ આવવાનો શુદ્ધ નહીં, પણ એનો આપણે શું કરવું જોઈએ? અર્થ છે. એના એટલા માટે સૌથી પહેલો આપણું શું કહેવું, ગુજરાતીમાં કહું, થોડુંક ખરાબ નહીં લગાડતા, આપણું દોઢ ડાપણ ન કરવું. જ્ઞાની ગુરુએ જે રીતે જ્યાં શબ્દ જે રીતે વાપરે છે ને એ રીતે વિચાર, જ્યાં જે એ તો બહુ જ ધ્યાનમાં રાખવા જેવું છે. વાક્ય સમજવાનું ગુરુદેવ ગયા છે. તો પછી એ છે પછી જ્યાં કે ચાલો હવે આપણે મૂળ વિષય ઉપર આવી જાય. તો અહીંયા ફરીથી આત્માવલોકનમાં 2 વિષય આવશે. ક્યાં વિષય આવશે? હમણાં જ આપણે આવી ગયું. યથાર્થ મૂળ આત્મા સ્વરૂપ એટલે શું છે? શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ આત્મા, અને રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ એટલે શુદ્ધ નહીં. એ બેની મુખ્યપણે વાત એ આવશે. અને તો એ ખ્યાલ, અને શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધા કરી આત્મ અનુભવ કર. આ 2 ખ્યાલમાં લઈને અંતે ક્યાં પહોંચ્યું છે? શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધા આત્મ અનુભવ એ કરવાનું. ચલો સરસ. પછી એમાં જીવ નિજ સ્વરૂપમાં વળે તે માટે આ ગ્રંથ શેના માટે છે? ક્યાં કારણ માટે? આપણા માટે છે. વસ્તુ યથાર્થ વસ્તુ સ્વરૂપ એટલે કે વસ્તુ સ્થિતિ સમજવા. આપણે શું સમજીએ છીએ? એક પર્યાય જેટલું સમજીએ, પણ મૂળ તત્વ છે એ રહી જાય છે પર્યાયથી. અને ખાલી જે એક સરસ આવે છે અપૂર્વસરમાં કંઈક આવે, શું આવે છે? આવું કંઈક પર્યાયનું ને એવું કંઈક રજકણ કેરી દી વૈમાનિક દેવની સર્વે માયના વિવિધ પૂતગલ ભાવ. તમે કદાચ એ ફરીથી વાત ફરક નથી કાંઈ. હવે એક ધૂળ હોય અને ક્યાં વૈમાનિક દેવની રિદ્ધિ સિદ્ધિ હોય. સર્વે મોયના વિવિધ પૂતગલ સ્વભાવ. ફરીથી વાંચજો તમે જરા. વાંચી લીધું. જીવનમાં આ મોટામાં મોટી ભૂલ છે. આપણે પર્યાય બુદ્ધિમાં પર્યાય જોઈને હિત અહિત માની લીધા છે આપણે. ક્યારે અંતે તો જોશો તો સ્પર્શ ગમશે. શું છે ખબર નહીં. તમે કેમિસ્ટ્રીમાં ડાયમંડ કોને કહેવાય? કેમિસ્ટ્રીમાં અરે વાહ, તો એક કોલસો આપો ને તમે હીરો આપી દેશો ને. ના તો ના થઈ ગયું. મૂળ વસ્તુ સ્વરૂપ નથી પહોંચતા તો સારા ખરાબનો વિકલ્પ ઊભો થયા વગર છે. અને મૂળ સ્વરૂપ જોશું તો શું છે? અંતે શું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ સિવાય છે શું? તે અહીંયા આપણને ક્યાં સુધી પહોંચ્યું છે? યથાર્થ વસ્તુ સ્વરૂપ એટલે વસ્તુ સ્થિતિ સમજવા માટે જે હવે પેલું શું છે? જેમની પાસેથી સમજવું છે એવા દેવ ગુરુ શાસ્ત્ર સાચા કોણ છે? આવી ગયો દેવ ગુરુ સાથે. હવે એનું જ
દેવ ગુરુ શાસ્ત્ર સાચા કોણ છે તેનો પછીથી નિર્ણય કરવો પડશે. બરોબર? પાછળથી એ નિર્ણય કરવો પાછળથી. એમાં શું છે, પહેલા કરે કે પછી કે વન એન્ડ ધ સેમ એ લખ્યું તો હોય, પણ આપણે ગમે પહેલા કે પછી ગમે અમે કરશું, પણ પછી કરશું. એમાં શું ના શું કામ? એનો ફેમસ ગુરુદેવસિંહનો દ્રષ્ટાંત શું? પહેલા ને પછી માટેનું સૌથી ફેમસ દ્રષ્ટાંત બધાને ખબર તો છે, મારે ખાલી યાદ કહેવું જ પડશે. શીરો તો ખબર છે ને, એની વિધિ હોય. શું વિધિ હોય? પહેલા લોટને શેમાં શેકે અને પછી શું કરે? ગોળનું પાણી છે ને, એ વિધિ છે ને. એમાં શું ગુરુદેવ શું તર્કે કે આ તો લોટ છે એ ઘી પી જાય છે અને મોંઘું પડે, પછી ઘી તો પાછળથી નાખવું જ છે ને. એને કરતા પેલું પેલા પાણી, પેલા સાકરનું પાણી, ગોળનું પાણી પાછળથી નાખવું છે ને, એની બદલે પહેલા નાખવું. આપણે ઘીમાં શેકો તો ઘી પી જાય તો મોંઘું પડે, એની કરતાં પાછળથી નાખવું છે એ પહેલાં નાખશું અને ઘી પછી નાખશું. કાંઈ ફરક તો ન જ પડે ને. શું ફરક પડે? ના, એનું છે નામ છે ગુરુદેવ. લોપરી પણ નહીં થાય. જો લોપરી ખબર, પોટીસ પેલા છે ને ગુમડાને પકાવવા માટે ગરમ ગરમ મૂકતા હતા. તો જો એ આ એક બહુ સિમ્પલ એકલો એક્ઝેક્ટ એક દાખલો છે. મને આપતું નથી ખબર પડે. એટલે આ પોટ આ લાસ્ટ લોપરી એક કહેવાય, પેલા જૂના જમાનાને છે ને, એક ગુમડું કહેવાય એને, મૂંડિયું ગુમડું. અંદરમાં પસ થઈ ગયો અને બહાર આપણે આ બધું ત્યારનું છે. બધું એ છે ને એને ગરમા ગરમ એ લોટની પોટીસ કે અને મૂકે તો અંદરથી પાકી જાય તો પસ બહાર આવી જાય. તો એ રીતે આ એક બહુ સિમ્પલ છે કે પાછળથી કરવું છે ને પહેલાં કરવું, પહેલાં પાછળ કરશું, એ વિધિ જ ખોટી છે. અને વિધિ ખોટી છે તો ફળ નહીં આવે. તને મોંઘું લાગે, સસ્તું લાગે, પહેલાં આ લોટને ઘીમાં શેકવો જ પડશે અને પછી ગોળનું પાણી નાખવું પડશે. જો ક્રમ બદલાયો તો શું કે લોપરી પણ નહીં થાય. શીરાની વાત તો નહીં, લોપરી પણ નહીં થાય. તારા ત્રણેય બગડશે. કોણ બગડશે? ત્રણેય બગડશે. એમ જો તને જે વિધિ પહેલા છે કે પહેલા સમ્યક દર્શન થાય અને પછી ચારિત્ર થાય, એની બદલે ચારિત્ર પછી કરવું છે, એની બદલે પહેલા કરશું, તારા ત્રણેય બગડશે. કોણ બગડશે? શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. ત્રણેય વિપરીત થશે. તને મોંઘું, સસ્તું. અને ક્યારેક એવું વિચાર આવે, ક્યારેક જરૂરિયાતની વસ્તુ માટે આપણે કોસ્ટ વાઇઝ જશું કે સાચા તરફ જશું. આપણે કોઈને આપણે વડીલ માટેની લાઈફ સેવિંગ ડ્રગ્સ આપણે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય તો જ્યાં અહીંયા તમારે તો ફાર્મસી પાસે, ફાર્મસી બરાબર, એની પાસે જાશું તો આપણે એને પહેલાં પૂછશું આ સસ્તી છે કે મોંઘી, એમ પૂછશું ને. તો શું પૂછશું? સાચી છે કે નહીં. જરૂરિયાત લાગી ત્યાં મોંઘી કે સસ્તી કેવું થઈ ગયું છે? ગૌણ થઈ ગયું. કદાચ દૂરમાં જશું ત્યાં વધારે ડિસ્કાઉન્ટ મળતું હશે, શું કરશો? નિયર બાયમાં લઈ આવશું, જે મળી મને જ જવે. આમાં હજી ઘણો વિચાર કરવો હોય. અહીંયા તો કાંઈ ઇન્ડિયામાં ચલો પ્રિસ્ક્રાઇબ કરી, હવે દૂર કોઈક સસ્તામાં આપે ત્યાં જશું કે એકદમ જરૂરી છે લાઈફ સેવિંગ. અને અચ્છા ત્યાં ગયા આપણે, એમાં 500ની નોટ આપી તો ગુજરાતી કહે ને મારી પાસે ચેન્જ નથી પાછા દેવાના. તો હા કાંઈ વાંધો ન, ઊભો છું અહીંયા, હું ઊભો છું. હા, એમ કાંઈ થોડી પૈસા દઈ દેવાય, પાછો નહીં આપે તો. એક અર્જન્સીમાં તારે જે હોય તો રાખજે, મને પહેલાં દવા આપ. ક્યારે આવી જરૂરિયાત આપણને આત્માના હિત કરવાની લાગી છે? ક્યારે? આ તો અહીંયા કહે કે પહેલો આ નિર્ણય કરજે, પછીને એમ નહીં. પ્રથમ શબ્દ છે કે શું, ફરીથી શું સમજે છે? પહેલો શબ્દ શું છે? વસ્તુ, યથાર્થ વસ્તુ સ્વરૂપ, એટલે કે વસ્તુ શું સમજવા. એ આપણો શું છે? એક સિદ્ધાંત. આપણે એક શું ગોલ છે? આપણે એક ગોલ છે. હવે એના માટે કોની પાસે જ સમજવું છે? કેમ? સાચા પાછા. સાચા દેવ ગુરુ શાસ્ત્ર શા માટે?
કારણ કે જે પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત બનશે. જેણે પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત બનશે. મારે સ્વિમિંગ શીખવું છે તો કોની પાસે? ડૂબતા માણસ પાસે જાય. કોની પાસે જાય? જેને તરતા આવડે છે એની પાસે થશો. ચલો ગુરુદેવસિંહના જીવનનો એક પ્રસંગ કહું તો વાંધો નહીં. કહું? ગુરુદેવસિંહ જ્યારે સંપ્રદાયમાં હતા ત્યાંની વઢવાણની એક વાત છે. ત્યાં એક શું કહેવાય ગુજરાતીમાં એને ચાકળ કે એટલે બેનર, એક બેનર હતું. એમાં એક શું લખ્યું હતું? તારે એ તરે. એનો શુદ્ધ ગુજરાતી તારે એ તરે. ઓકે, બરોબર છે ને? તરે હા એમ જ બરોબર છે ને? તારે એમાં હું ફરક છે? કાંઈ નહીં, ઊંધો થઈ આગળ ગયો. પાછળ છે, એમાં બહુ ફરક નથી. ગુરુદેવ કીધું આ શું કાઢ્યું તમે? લખ્યું એમ તારે તરે. તો તારે તરે તો મારે કોકને ગોતવા પડશે. તને બહુ સાગર તારું તો એમ ન હોય, પોતે તરે તો બીજાને તારવામાં નિમિત્ત થાય. એ રિવર્સ છે આખું. પોતે તરે એમ અહીંયા મારે કોની પાસે જવું છે? સમુદ્રમાં, ભવ સમુદ્રમાં ડૂબતા એવા પાસે કે ભવ સમુદ્રને જે પાર ઉતરી ગયા છે, જે પાર થવાના એટલે માર્ગ દેખાડે છે, અને જે ઉતરવાને કિનારે પહોંચી ગયા. તો પાર પહોંચી ગયા એ દેવ છે, એ વિધિ દેખાડે એ શાસ્ત્ર છે, અને એના કિનારે પહોંચી ગયા ભવ સમુદ્રના એ ગુરુ છે. તો એ રીતે દેવ ગુરુ શાસ્ત્ર એ પણ એક સરસ છે. ગુરુદેવસિંહનું સૌથી જૂનામાં જૂનું આપણી પાસે એક રેકોર્ડેડ ગુરુદેવસિંહના અવાજમાં કયું પ્રવચન, કેટલા વર્ષનું, કઈ સાલનું? 1950નું છે. આજે કેટલા વર્ષ થઈ ગયા? 75. અને એ પણ ઓરિજિનલ રેકોર્ડમાં હતો. રેકોર્ડ ખબર છે પેલી ગ્રામોફોન ઓફ ઇન્ડિયા હતું ને, જે HMV ઓરિજિનલ, એમાં ઉતરેલું. એનું અત્યારના આપણી પાસે રેકોર્ડ કોપી કરેલું 1950નું છે. અને એ દિવસ પણ છે કૃપાળુદેવનો સમાધિનો દિવસ. જેઠ ને ચૈત્ર વદ પાંચમ, ચૈત્ર વદ પાંચમનું છે. ત્યાં રાજકોટમાં જ્ઞાન જ થયેલું. એમાં એક જ પ્રવચનમાં એક જ કડી લીધી છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય. એક જ કડી ઉપર આખું પ્રવચન છે. એમાં સુંદર રીતે તમે એકવાર PDF તૈયાર છે, અહીંયા વિતરાગવાણીમાં છે. એટલું બધું વાત લીધી. એમાં આપણે ખાલી દેવશાસ્ત્ર ગુરુ પર લીધું છે. ગુરુદેવસિંહ એક પ્રશ્ન ઉપાડ્યો કે તારે સુખી થવું છે. તો પહેલો પ્રશ્ન, જગતમાં આની પહેલાં કોઈ સુખી થયા જ કે નથી થયા? આપણે નેચરલી હોય ને કે મારે ક્યાંય જવું છે, એ મારું એડવેન્ચર છે, એ કેવું છે, ત્યાં કોઈ નોન છે કે જેને કાંઈ અનનોન ડેસ્ટિનેશન તરફ જાઓ. તો મારે જે સુખ જોવે છે તો કોઈ પૂર્ણ સુખ પામેલા એવા છે કે નહીં? તો કે છે. તો છે તો કોણ આવી ગયા? દેવ. પૂર્ણ સુખી છે ને, તો છે ને. આ જગતમાં પૂર્ણ સુખ હોય જ નહીં તો મહેનત કરવાની શું છે? તો મારી પહેલાં પણ પૂર્ણ સુખને પામેલા કોઈ છે. તો કોણ આવી ગયા? દેવ. હવે બીજો પ્રશ્ન કર્યો તો એમણે જે વિધિથી પૂર્ણ સુખ પછી પહોંચ્યા એ વિધિ એમણે સિક્રેટ રાખી કે ઓપનલી કીધી? જો આખું એક સ્ટેપ બાય સ્ટેપ પ્રૂવ કર્યું. એ પોતે છુપી નથી રાખી. શું કરી છે? પ્રગટ કરી છે. અને પ્રગટ કરી તો શેના વડે કરી? દિવ્ય ધ્વનિ. અને દિવ્ય ધ્વનિ પછી લખાણ રૂપે છે તો શાસ્ત્ર પણ આવી ગયું. હજી ત્રીજું કર્યું તો એ પ્રસિદ્ધ કરી છે. તો એને એ માર્ગે ચાલનારા અને સમજાવનારા કોઈ છે કે નહીં? તો કે એ પણ છે. કોણ છે? ગુરુ. આ રીતે જીવનમાં પહેલા કોણ નક્કી કરવા પડશે? આમાં છે ને દેવ ગુરુ શાસ્ત્ર સાચા કોણ છે તેનો પ્રથમ નિર્ણય કરવો પડશે. કોણે? શા માટે? મારે સુખી થવું છે તો એ સુખી થયેલા છે, સુખીની વિધિ બતાવી છે, અને સ્વયં સુખને પ્રાપ્ત કરીને એ માર્ગની પૂર્ણતામાં જઈ રહ્યા છે. એનોમાં આપણે નિર્ણય કરવો પડશે. અને ચાલો એનાથી આગળ હવે એક એકની વ્યાખ્યા કરે છે. આમાં એમાં જ બધું આખું નથી વાંચતો, પણ એના
સાચા દેવ તો તે જ કહેવાય. મળે છે ક્યાંય? મળે છે? થોડી 2-3 લાઈન છોડતા જજો. તો હવે એક એક આપણે ફરીથી શું આપણને પહેલા કીધું ગોલ શું બતાવ્યું છે? સુખી થવું, આત્મ. તો એના પહેલા શું કરવું પડશે? સાચા દેવ ગુરુ શાસ્ત્રને આપણે સમજવા. તો એમાં સાચા દેવ કોના? સાચા દેવ તો તે જ કહેવાય છે કે નિર્દોષ હોય. મળે છે? આપણે નિર્દોષ છીએ ભાઈ. આપણે કઈ શું નિર્દોષ જ છીએ ભાઈ? અહીંયા કે નિર્દોષ એટલે શું? એની પછી વ્યાખ્યા, જે વિતરાગ અને સર્વજ્ઞ હોય. શું છે? જ્યાં રાગ છે ત્યાં સમજો પક્ષપાત થયા વગર રહેશે નહીં. જ્યાં રાગની છે ત્યાં માતાને દીકરાનો રાગ હોય તો એ તો એમ જ કે મારો દીકરો તોફાન કરે જ નહીં. તો નિર્દોષ એટલે શું? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાં. બહુ સારામાં સારો આપ્યો છે. અમે અહીંયા ફરવા ગયા હતા ને અમને નિર્દોષ આનંદ કરતા. અમે કોઈનું ક્રિટિસિઝમ નહોતા કરતા. અમને છૂટ આપી દીધી. જ્ઞાનીએ તો સરસ છૂટ આપી દીધી. વી વેર ગોન ધેર. આવું હોય કે ન હોય? કેમ ન હોય? આપણે ફરવા ગયા હતા ત્યાં શું કર્યું ભાઈ? અમે એન્જોય કર્યું. અમારે સરસ વેધર હતી, સરસ ખાવા પીવાનું રહેવું બધું હતું. અમે શું એમાં ખોટું શું છે? એમણે છૂટ આપી છે. જો ફરીથી આખું વાક્ય હું બરોબર બોલ્યો ને? હું સાચું બોલ્યો કે નહીં? બસ જેમ લખ્યું તો એવું જ બોલ્યો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાં. હા તો બસ મને ગમે ત્યાંથી લીધું મેં. હું તો એક જ લાઈન વાંચું. મને ગમતું વાંચું હું તો. એવું છે મારું. નિર્દોષ ક્યાં છે? પોતાના અંદર છે. તમે માનો તમને એન્જોયમેન્ટ ન આવડે તમારો દોષ છે. અમે એન્જોયમેન્ટ તો લઈએ છીએ. તમને ન આવડે તમે જાણતા હોય. હું શું કરું? જીવનમાં ક્યારે પણ બહુ જ મોટો અન્યાય કરીએ છીએ. શાસ્ત્રમાંથી અથવા ગુરુની વાણાથી ગમતું ન લેવું, બધું જ લેવું. શું છે? બધું જ લેવું. જેમ ઓલું હોય ને એમાં જ ઝઘડો તો જ થાય. એટલે છોકરો રમતો હોય તો પાડોશીએ કીધું ત્યાં હાઈવે ઉપર રમને તને એક્સિડન્ટ થતો મરી જાય. તેની માતાએ શું સાંભળ્યું? તું મરી જાય છે, ઝઘડો કરવા આવે છે. તો વાત સાચી ને? એ પાડોશીએ શું બોલ્યા? મરવાની વાત બોલ્યા ને? આ એવું કરવું નહીં, મરવાની નહીં, જીવાડવાની વાત કરી છે. આગલું સાંભળશે તો મન ગમતું એમાંથી ન લેવું. કન્ડિશન આપી એ દિવ્ય શક્તિ માન જેથી તું જ્યાં જ્ઞાત તે રાગ કર્યો હતો કે વિતરાગતા કરી હતી? એમ અહીંયા બહુ જ જરૂરી છે. ચાલો તો અહીંયા આપણને શું છે કે એ કોણ છે? સાચા દેવ કોણ છે? નિર્દોષ હોય. નિર્દોષ એટલે દોષ ને. અને જૈન દર્શનમાં દોષ એટલે શું? દોષ એટલે શું? કોઈ પણ ગ્રંથિ વગર, કોઈ પણ એટલે મિથ્યાત્વ દોષ છે કે રાગદ્વેષ દોષ છે? અને રાગદ્વેષ દોષ નથી. એ તો હોય. રાગ તો કરવો જ પડે ને. સંસારી છે તે રાગ તો. એટલે રાગદ્વેષ નહીં, ક્રોધ માન માયા લોભ. મિથ્યાત્વમાં રાગદ્વેષ છે ને રાગ દ્વેષ તમે એના નામ આપો છો પણ એક એની એક ડેફિનેશન કોને કહેવાય? સ્વભાવથી વિરુદ્ધનો ભાવ એ બધો દોષ છે. સ્વભાવ નિર્દોષ છે અને વિભાવ દોષી છે. એ પછી તમે એના નામ આપો, મિથ્યાત્વ આપો કે રાગદ્વેષ આપો કે ક્રોધ, ગમે. એક સિમ્પલમાં શું છે? સ્વભાવથી વિરુદ્ધ. તો સ્વભાવ કેવો છે? વિતરાગ સ્વભાવી છે. અને વિતરાગ સ્વભાવથી જે કોઈ વિરુદ્ધ છે એ નિર્દોષ. જૈન દર્શનમાં એ રીતે વિચાર કરીએ તો દોષ કોને કીધો છે? હા, વેરી ગુડ. એમાં એને હવે નામ આપો. હવે ચાલો હવે એનું નામ આપો. તમે તે આઈડેન્ટિટી સ્વભાવમાંથી બહાર નીકળો. એ તો તમે સ્ટેટમેન્ટ આપ્યું. હવે એનું નામ આપો. વિભાવ. કાંઈ વાંધો નહીં. કહેવાય પહેલાં તો આપણે દોષ લીધો. દોષ તો દોષમાં એને શું વ્યાખ્યા કરી? સ્વભાવથી વિરુદ્ધ. હવે એનું નામ આપો. સ્વભાવથી વિરુદ્ધ એ ભાવનું નામ. તમે હમણાં જેમ બોલતા હતા મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કસાય, બધું જ. સંજલનનો છેલ્લો લોભ કસાયનો પરિણામ પણ એ દોષ છે. શું છે? કે આપણાના તો કોઈ વાત જ નથી. તો દોષ. અને છતાંય લાગતું નથી આપણને.
અને બીજી ભાષામાં હજી જો કેવું હોય તો જે કર્તા કર્મ અધિકારમાં નય પક્ષ છે ને, નય પક્ષ હમણાં વાંચ્યું હતું ને, એમાં નય પક્ષનો એક વિકલ્પ કયો હોય? એમાં કઈ નયનો પક્ષ? વ્યવહાર નયનો કે નિશ્ચય નયનો? નિશ્ચયનો પક્ષ પણ. નિશ્ચય નયનો પક્ષ. વેરી ગુડ. તો નિશ્ચય નયનો પક્ષ એટલે શું? એક વાક્ય કે હું શુદ્ધ આત્મા છું, હું જ્ઞાયક છું એવો વિકલ્પ પણ દોષ છે. અને એનું ગુરુદેવસિંહના જો પ્રવચનો સાંભળવા હોય તો 19મી વારના, આમ તો ઘણા છે, કે હું જ્ઞાયક છું, હું પરમાત્મા છું, હું ધ્રુવ તત્વ છું, પરમ પાણામિક ભાવ છું એવો વિકલ્પ પણ હવે ખાલી જગ્યા શું છે? દોષ છે. દોસ્તો આવ્યો. હજી કંઈક બીજું કહેવું હોય? ઉપાધિ છે, ઉપાધિ ભાવ છે. નિશાભાત જરૂરી નથી. આમ તો કોઈ વિચાર કરતો એ તો જ્ઞાની પણ એવી, એટલે જ્ઞાનીને ન હોય. આ તો આપણા માટે, ઉપાધિ ભાવ. આપણા માટે છે તો સમજી લેવું અનંતાનું બંધી કસાય છે. ઓકે. આપણા માટેની છે. જ્ઞાનીને છે તો અસ્થિરતાનો છે. બહુ જ વિચારવા જેવું છે. અહીંયા તો બહારના ખાવા પીવાથી માંડીને બીજા અશુભ રાગમાં પણ કાંઈ લાગતું નથી. અહીંયા કે છે હું જ્ઞાયક છું એવો વિકલ્પ પણ અનુભવને બાધક છે. એ પણ અનંતા નિશ્ચિત છે કે ને, અનુબંધ મિથ્યાત્વ છે તો ઇનબિલ્ટ જેને કહે ને, બાય ડિફોલ્ટ શું હશે? અનંતાનુબંધી હશે. જીવનમાં આ જૈન દર્શન છે એને પણ શું કહે છે? દોષ છે. અનંતાને અહીંયા નિર્દોષ એટલે શું? એ પણ જેને, તો ચલો અહીંયા નિર્દોષ એટલે શું? નીચલી ભૂમિકામાં પણ એ દોષ કહેવાય. ફરીથી ફરીથી એટલે રાગ બે પ્રકારના હોય, એક બાધક ને એક સાધક. તો પછી આટલું તો એક સિમ્પલ આવા કોઈ બે ભેદ હોય? જે કઈ એવા કઈ ક્રાઇટેરિયા જ ન જ હોય ને. આ એવું છે, એક સર્પ એવું છે કે આપણને ડંખ મારે તો જીવાડશે ને એક ડંખ મારશે તો મારી નાખશે. શું છે? આગળ વધવા માટે આવા વિકલ્પની કરવા જરૂર. એ જ કહું છું ફરીથી, કરવા જેવાને માયનું એ કોઈ દી છોડવા જેવું નહીં થાય. શું છે? કરવા જેવું માને. નેચરલ છે આ તો. કરવા જેવાનો અભાવ નહીં કરીએ, કરવા જેવાની વૃદ્ધિ કરે એટલું તમે કહી શકો કે એ પૂર્વ ભૂમિકામાં હોય છે. કરવા જેવો જુદી વાત છે ને હોય છે જુદી વાત છે એનો સ્વીકાર કરજો. પૂર્વ ભૂમિકા નિશ્ચિત હોય છે એની કોઈ જ ના નથી, પણ એ જો કરવા જેવું માયનો તો એના અભાવ કરવાનો પુરુષાર્થ કોઈ દી નહીં થાય, નિરિકલ દશામાં નહીં પહોંચી શકે. એટલે આ બહુ જ આ આખું વિતરાગ શાસન એટલે શું એ તને એ બધાને સ્વીકારીએ છે ને કે જૈન ધર્મ એ શું છે? રાગમય છે કે વિતરાગતામય છે? તો વિતરાગતામયમાં કેટલા રાગનો નિષેધ હોય? અશુભ ન હોય તો ક્યાં રાગનો? એટલા માટે અહીંયા નિર્દોષ રાગનો અંશ પણ જો રહ્યો તો આપણે દોષિત છીએ. એટલા માટે નિર્દોષ એનો અર્થ કે વિતરાગ અને સર્વજ્ઞ હોય. તો દેવની શું વ્યાખ્યા કરી દીધી આખી? સાચા દેવ કોણ છે? વિતરાગ અને સર્વજ્ઞ હોય. હવે બીજું, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર તે જ કહેવાય. આ બરોબર છે ને? હજી આ તો મૂળ શાસ્ત્રમાં હજી તો આવશે. આ તો એની પહેલા ઉપદગાન કે આવો વિષય આવવાનો છે આગળ. આપણને શું આવે છે? હિન્ટ આપે છે, ઇન્ડિકેટ કરે છે કે આમાં આવે. તો શું કોને કહેવાય સાચા ગુણ શાસ્ત્ર? કે વિતરાગનું પ્રતિપાદન, એટલે વિતરાગતાનું પ્રતિપાદન કરે. જેમાં રાગ દેખાડે ખરો, ચરણાનું યોગ છે એ ભૂમિકાના રાગને દેખાડે ખરો, પણ કરવા યોગ્ય કહે. અને જો કરવા યોગ્ય કહે તો વિતરાગ શાસન જ નહીં. વિતરાગના એ પોતે રાગ રહી છે અને આપણને રાગ કરવાનું કે જેવી રીતે ઉપાદાનમાં કાર્ય કરે ત્યારે નિમિત્તની હાજરી હોય છે, કરે નહીં. નિશ્ચય સાથે વ્યવહાર હોય છે. એમ અહીંયા પણ શું હોય છે કે ભૂમિકાનો રાગ બતાવશે, પણ રાગ વિતરાગ માર્ગમાં રાગ કરવા હોય નહીં તો એ વિતરાગનું પ્રતિપાદન કરે. હવે એનાથી વિતરાગનું પ્રતિપાદન કરે એ શબ્દ આવ્યો, પણ અહીંયા મારે અહીંયા સાચા ગુરુ કે સાચા શાસ્ત્રને ઓળખવા તો એની ઓળખાણ કઈ રીતે કરે? વિતરાગતા શબ્દ પર થોડો ભાર આપો તમે, કેમ કે અમને
ત્યાં પ્રોબ્લેમ છે. ત્યાં શું પ્રોબ્લેમ? હું ગુરુ છું, હું ગુરુ છું, હું ગુરુ છું, હું ગુરુ છું, આ મારું શાસ્ત્ર, મારું શાસ્ત્ર. તો કોને લક્ષ કે નીચી કક્ષા તો આમ જ કહેવાય ને, ઊંચી કક્ષાને આમ જ કહેવાય ને, એમ કહું તો કોનું એક્સેપ્ટ કરવા? હવે એમાં ફરીથી હવે એમાં હવે એટલું જો પોતાનું જ્ઞાન ન હોય તો એટલું તો વિવેક જ્ઞાન છે. આમ દુનિયામાં કંઈક લેવા જાય તો 10 પ્રકાર વિચારીને કરે, આ લેવા જેવું છે કે નથી, એનું ડ્યુરેબિલિટી શું છે, કોસ્ટ વાઇઝ શું છે, બધું કરે. પોતે જ્ઞાનનો પ્રયોગ નથી કરતા. જ્ઞાન તો એટલું ખીલેલું છે કે સાચા ખોટાનો નિર્ણય કરી શકે. હવે અહીંયા વિતરાગતાનું પ્રતિપાદન ફરી એટલે કીધું ને, ક્યારે પણ એના કથનમાં ભૂમિકાના અનુસાર રાગ હોય છે, અસ્થિરતા છે તો રાગનું વર્ણન આવશે, પણ એમાં એના કર્તૃત્વનું, એ કરવાથી મોક્ષમાર્ગ પ્રગટ થશે, હિત થશે એવું જેમાં પ્રતિપાદન આવે નહીં. એ સમજી લેવા શાસ્ત્ર છે સાચા, જેને કુંદકુંદ આચાર્ય દેવે ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા કીધું છે. 85 કામ 172 ગાથા કીધું ને, એટલું તો સમજીએ કે હોય. જ્યારે પ્રથમાયોગનું યોગનું વર્ણન આવે તો ચક્રવર્તીના કેટલો વૈભવ હોય, સૌધર્મ ઇન્દ્ર, એ બધું દેખાડે. કારણ કે એના એ ભૂમિકામાં રહેલા જીવના પુનઃના યોગ્ય શું સંયોગ છે એ વર્ણન કરે છે. પણ સાથે એનું વર્ણન આવે કે એને છોડીને આગળ મુનિ દશામાં ગયા એનું પણ વર્ણન છે. હવે મને ખાલી ઓલું જ વર્ણન ગમે તો તારો દોષ છે. તો એ રીતે ત્યાં જે ભૂમિકાનું વાત આવે, કર્ણાનું યોગમાં તે જે જીવના, અને ખરેખર કર્ણાનું યોગ એટલે શું છે? આમ કર્ણાનું યોગ એટલે શું? ગણિત નથી, ભૂગોળ પણ છે. હા, બીજું પણ એક છે. એ સિવાય બીજું શું છે? જીવના પરિણામોની સૂક્ષ્મતા હોય છે, એ સીધું ખબર ન પડે તો એનું જીવના પરિણામથી નિમિત્ત એવા કર્મમાં એનું રિફ્લેક્શન પડે. તો એ કર્મના પરિણામ દ્વારા જીવના પરિણામને બતાવવું, એનાથી થાય છે એમ નથી બતાવવું. શું છે, જેમ કોઈ વ્યક્તિને કોઈ ન ઓળખતું હોય તો એના માટે શું કરીએ આપણે? એનો ફોટો દેખાડીએ. એ છે ને, કોઈ વ્યક્તિને છે કે ભાઈ તું જજે તો ભાઈ કેવા છે, કે વર્ણન ગમે એટલું કર પણ એક ફોટો. એમ જીવોના કર્ણાનુયોગમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ વાત છે પરિણામોની. તો એ જીવના પરિણામોની ખ્યાલ ના આવે તો શેના દ્વારા દેખાડે છે? એ કર્મની પ્રકૃતિ દ્વારા દેખાડે છે. કે જેમ જ્ઞાનાવરણી છે તો એ દ્વારા તારું જ્ઞાન ઢંકાયેલું રહે છે અહીંયા. તો એ દ્વારા, તો એ રીતે, પણ અંતે તો શું દેખાડવું છે? કે તારા પરિણામનો દોષ શું છે. કર્મથી થાય છે એ દેખાડવું નથી. એના દ્વારા, આ તો એના જેવું છે. કોઈ ડૉક્ટર પાસે ગયો અને ક્યાંક મને લંગ્સમાં કાંઈ છે તો ભાઈ તમારે શું કરવું પડશે? એક્સરે. ઓલો હોય ને લંગ્સમાં કાંઈ તકલીફ હોય તો એવું જ હોય ને, કાંઈક સાચું ખોટું કહેજો. તો હવે એક્સરે પડાયો, તો એક્સરે પડાયો તો એમાં શું આવતું હોય? કદાચ એને ટીબી હોય, ટ્યુબરક્યુલોસિસ, તો શું હોય એમાં? શું આવે? દોઢ કંઈક આવે ને, બધું એવું હોય ને. હવે એની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર શું કહે? પેન્ટરને બોલાવે, જરા આને ટચઅપ કરી દે એટલે ક્લીન થઈ જાય આખું. કેમ? એમાં શું છે? એમાં એક્સરેમાં આવ્યું છે તો સરસ ટચઅપ કરાવે તો થઈ જાય ને, ક્લીન થઈ જાય ને. આ એવી રીતે જીવના પરિણામનો દોષ દેખાડો છે. અને આપણે કર્મ દહનમાં વયા ગયા છે. ક્યાં ગયા છે? કર્મ બિચારે કોણ ભૂલ. તો એ રીતે દરેકમાંથી આપણે એનું પ્રયોજન શીખશું તો અંતે વિતરાગતામાં આવશું. હવે એટલું તો જ્ઞાનનો ક્ષેત્ર બધે દોડે છે તો અહીંયા કેમ ન દોડે? તો પહેલેથી આમ ઘણી વાર છે ને, એમાં સરસ છે અનુભવ પ્રકાશ કે બીજામાં સરસ છે, બહારના કાર્ય કરવામાં તો ઉત્સાહિત થઈ જાય છે. અને ધર્મનું કાર્ય આવે એટલે પેલું મારાથી ન થાય. બહારમાં તો કે તમારે અડધી રાતે પણ, ઘણાને તો એટલું અભિમાન ક્યાં સુધી હોય છે, ક્યાં સુધી આમાં અડધી રાતે પણ ફોન કરજે. એ કરતાં એક બીજું એક કોઈને ભાઈ હોય ને કે ત્યાં જાઉં છું, ત્યાં કોઈ નથી, કે તું ચિંતા ન કર, મારું નામ દેજે ને કામ થઈ જાય. આટલું બધું તને તો ત્યાં આટલો બધો ઉત્સાહિત થઈ જાય છો તો અહીંયામાં કરવામાં કેમ છે? અરે એટલું વિચારજે, આચાર્ય દેવે તારી લાયકાત જોઈ છે ને એટલા માટે રહીશું છે. તું નહીં લાયકાત ને તું નહીં પામે એટલા માટે શાસ્ત્ર લખ્યા છે. તો કેમ તને નકાર આવે છે એનો? તે અહીંયા ખાસ આપણે એ વિતરાગતા પોષક, ફરી એ પોતે
હોય તે ભૂમિકાનો રાગ એને નિશ્ચિતપણે બતાવે. અરે એની સાથે નિમિત્ત કેવું હોય એ પણ દેખાડે કે મોક્ષ થવાનો છે તો શું કહે છે? વ્રજ વસંગ સહનન હશે, એમાં મનુષ્યપણું હશે, એમાં પુરુષ પર્યાય હશે, અરે મુનિ દશા હશે તો 28 મૂળ ગુણ હશે. કોઈ જ ના નથી પડશે. પણ એ શું દેખાડે છે કે તે ભૂમિકામાં તેવો યોગ હશે અને અંતરંગના પરિણામમાં આવીશ તો મોક્ષ માર્ગ હશે એ પણ દેખાડે. હવે તું એકને જ પકડી લે કે ના મનુષ્ય પડ્યું છે એટલે મોક્ષ થઈ ગયું, અને વ્રજ વ્રસદ નારાજ સહનન હોય એટલે ક્યાં જાય? ક્યાં જાય? સાતમી નરક પણ જાય. તો બે છે એ તો એવું નિમિત્ત દેખાડ્યું સામે, એટલે કાંઈ પણ એનાથી જો મોક્ષ થતો તો શું કામ સાતમી નરક જાય છે? એટલા માટે બધો વિવેક કરીને પણ એટલું નિશ્ચિત વિતરાગતા પોષક, ફરીથી ત્રણેયમાં પૂર્ણ વિતરાગતા પાયમાં દેવ છે, વિતરાગતા પોષક જીનવાણી છે, અને ગુરુવાણીએ હલ્યો, અને ગુરુ પોતે પણ વિતરાગ માર્ગે ચાલે છે અને વિતરાગતાની પોષક એમની વાણી હોય. આટલો તો નિર્ણય કરી રાખે, અને એટલો નિર્ણય કરવાની ચકાસણી કરવામાં તારામાં તાકાત. ચાલો હવે ચોથા ગુણસ્થાનક વાળા જીવને કઈ રીતે ઓળખવો? અમારે ને આપણે બધાને એમાં અમારે શું કે આપણે બધાને એ એક મોટામાં મોટી આપણી પરીક્ષા છે કે ચતુર્થ ગુણાસ્થાન વર્તી જ્ઞાની ધર્માત્માને એના હજી ચારિત્રની પરિણામની એટલી ઓછપ છે કે બાયથી એનું કોઈ ઇન્ડિકેશન ન દેખાય. શું બાકી તો એની પણ મર્યાદા હોય કે સમ્યક દર્શન થઈ ગયા એટલે કુદેવાદીને માને ને ઘણી જ રીતે સ્વચ્છતાને, કારણ કે પરદ્રવ્યથી કાંઈ થતું નથી ને, એટલા માટે ગમે અભક્ષ ખાય તો પણ પાપના એવા પરિણામ ન હોય. એટલું મર્યાદાના તો બધા હોય છે, પણ આમ વ્યક્તપણે જેવું મુનિરાજને એને દેખાય એવું એમાં દેખાતું નથી. એટલા માટે એ થોડુંક શું હોય છે? મુશ્કેલ. કારણ કે મુનિરાજને શ્રદ્ધાનું પરિણમન અને ચારિત્રનું પરિણમન એમાં શું છે? ઓલમોસ્ટ કેવું થઈ ગયું છે? બહુ નિકટતા થઈ ગઈ. એક જ કસાય ખાલી બાકી રહ્યો છે, અને એટલે એને ઓળખવા તો બહુ સહેલું પડે છે. છતાં એમાંય ઘણી વાર શું થઈ જાય છે? ગુજરાતીમાં શું કહે? થાપ ખાઈ જાય છે. દ્રવ્યલિંગી ખાલી હોય 28 મૂળગુણ તો બરાબર પાડતા હોય, બહારથી કાંઈ પણ અંદરમાં કાંઈ નથી. એવા પણ હોય છે, પણ એવું તો હોય પણ એ ઓછું હોય. અને એ રીતે સમ્યક દર્શન થયું હજી ગ્રસ્ત દશામાં છે, હજી ચક્રવર્તી જે હોય તો કેટલા વૈભવમાં. અહીં એટલો વૈભવ એને તૃષ્ણાથી છે કે પુણ્યના ઉદયથી છે? તો એટલું આપણે એ ઓળખવું પડે આપણે. તો એ રીતે મુશ્કેલ તો છે, પણ મુમુક્ષુના ઉત્કૃષ્ટ નેત્ર હશે તો ઓળખી શકશે. એટલે પોતાની એટલી પાત્રતા તૈયાર કરશું અને એનો એટલો પરિચય કરશું તો આપણને ખબર પડી શકે છે. તો એટલું જેટલું તો કાંઈ બધું જ આપણને થાય એવું જ કહે કે આપણે કાંઈક એમાં કરીએ તો એના જેવું છે. ધંધો કરવો છે પણ કોક મને કરાવી દો, તારે તો કરવું પડશે ને. પોતાની થોડીક મૂડીને ભલે તને લોન આપશે કોઈ, પણ આ તો કે મારી મૂડી તો નાખવી નથી ને મહેનત કરવી નથી ને કોઈ મને કરાવી દો, એટલે પોતે તો કરવું પડશે. તો અહીંયા હવે કહે છે એમાં દેવશાસ્ત્ર ગુરુ છે ને એમાં પહેલું કહે છે, પહેલો એકડું મળ્યું. વિતરાગની મૂર્તિ દેખતા એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે, જો શબ્દ શું વાપર્યો છે? પહેલા તો સામે વિષય કેવો છે? કેવી છે? વિતરાગની મૂર્તિ. જે એમણે પરિગ્રહ મુનિ દશામાં છોડી દીધા છે એ હજી જો આવે તો બે દશામાં અંતર શું પાડે? ઉલટાનો પરિગ્રહ છે તો એ તો પાપનું નિમિત્ત બનાવ્યા. એક ફરીથી આમાં કોઈની ટીકા માટેની આ વાત નથી, જેને જે પોતા માનતા હોય માનતા હોય, પણ આ તો એક આપણને એક નવું વિચારણાનો એક આપે છે અવસર કે વિચારી જવો કે જેને પાપ રૂપ કીધા હોય, પાપના નિમિત્ત કીધા હોય, એ સહિત ભગવાનને માનવા તે ભગવાનની મહિમા કરી કે શું કરી? એક બહુ જીવનમાં વિચારવા જેવું છે. આપણે ભગવાન જેવા તો થયા નહીં, ભગવાનને આપણા જેવા બનાવી દીધા. આજે કોઈ તમે શણગાર કે મુગુટ લગાવીએ તો એ કોને હોય? મુગુટ પહેરેલા માણસ કોણ હોય? તો ભગવાનને રાજા બનાવે કે રાજામાંથી એ ભગવાન બન્યા છે? એ પહેલા હતા રાજા જ હતા, કોઈ નો ડાઉટ. બધા જે તીર્થંકરો
24 તીર્થંકર પહેલા કેવા હતા? રાજા હતા ને? રાજકુમાર હતા. ક્ષત્રિય હતા પણ રાજા હતા કે નહીં? ક્ષત્રિય તો હતા. રાજકુમાર. હા, રાજા કાં તો રાજકુમાર. બધા રાજા નહોતા. બધા હા કે ના? ના, રાજા નહોતા. મહાવીર ભગવાન રાજા થોડા થયેલા. નહીં તો રાજકુમાર કેવાય ને. મને નથી આ તો તમે કંઈક નવું કાઢ્યું એટલે મને જરા આંચકો લાગ્યો એટલે. સોરી. હા, શું કાંઈ બહુ સારી વાત છે. બાલ બ્રહ્મચારી હતા એ બધા રાજકુમાર હતા, રાજા નહોતા. શું છે? બાલ બ્રહ્મચારી હતા એ બધા રાજકુમાર જ પ્રિન્સ જ હતા, રાજા નહોતા થયા. એટલે 19 હતા એ બધા રાજા થયા હતા. અરે એ રાજા હતા છતાં રાજપાટ છોડ્યું હતું. અને છોડ્યું તો પાછું એને કેમ ઓફર કરવો? આપણી ભક્તિ હોય તો ભક્તિનો વિવેક હોય છે, મર્યાદા કઈ એવી રીતે એમ નહીં કે મને ગમતો એવું કરી નાખો. અરે આપણા ગ્રેટ ગ્રાન્ડ ફાધર જે એનો જે ડ્રેસ હોય એ પહેરાવીએ છે કે એને બધાને શું છે અત્યારના, હવે તો નહીં પણ પહેલાં શું હતા બધા સારા બધા પેલું સૂટ કે ને બધા પેન્ટ ને બધું એવું પહેરાવે તો એવા પહેરાવીને કરતા હશે. એવું થઈ શકે ને? હવે ફોટોશોપમાં જઈને એવું બધું થઈ શકે ને? નહીં, મને મારા જેવા છે એવા જ જોવે છે. કદાચ એ કોઈ અંગ ઓછું હશે કદાચ તો મારે એવા જ જોવે છે. અને એટલા માટે પ્રતિમા એ શું છે? જેવા જીનેન્દ્ર દેવ સમસણમાં બિરાજે એવા જોવા. જીન પ્રતિમા જીન સાર. એમાં આપણને કોઈ મને ગમે ન ગમે એટલે આ તો ઘણ ખબર નહીં, આખો અધિકાર પોતે લઈ લીધો. ભગવાનને કેવા દેખાડવા? અરે ભગવાન કેવા છે તારે જાણો, તારને ગમે એવા નથી બનાવવાના. તારે ભગવાન જેવા તારે થવું જ કે ભગવાનને તારા જેવા બનાવવા છે? કેવા કરવા છે આપણે? ના ના, મને ગમે એવા મારે ભગવાન બનાવે એમ ન હોય બધું. તો જીવનમાં ફરીથી વિતરાગતા પોષક છે, તો વિતરાગતા જેમાં દેખાય એવા ભગવાન બનવું. આ તો બધા રાગના વિષયો છે બધા. તો અહીંયા શું છે? વિતરાગ મૂર્તિ દેખતા એમ થાય કે રાગાદિ કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. આ વારંવાર આવે છે. શું સ્વરૂપ છે? મારું ખરું. આ રાગ દ્વેષ થાય છે કોઈની ના નથી, પણ એનો અને જો સ્વભાવ હોત તો ક્યારે દુઃખમય ન હોત. સ્વભાવ હોય તો કોઈ દી છૂટે નહીં. સાકરનો ગળપણ સ્વભાવ ક્યારે છૂટે? સોનાનો મૂળભૂત સ્વભાવ ક્યારે છૂટે? અગ્નિમાં નાખો તો છૂટી જાય, પાણીમાં નાખો તો કટાઈ જાય. સોનાને તમે અગ્નિમાં નાખો તો બળી જાય, પાણીમાં નાખો તો કટાઈ જાય. એનો સ્વભાવ છૂટી જાય ને? નહીં તો શું થાય? શું થાય? અરે અગ્નિમાં નાખશો તો કદાચ થોડું ઘણું પણ બાયમાં એનું અશુદ્ધતા છૂટશે, પણ સ્વભાવ નહીં છૂટે. સ્વભાવ છૂટે તો સ્વભાવમાં આખી વસ્તુનો જ અભાવ થઈ જશે. અહીંયા રાગાદિ કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી, વિકાર કરતા. તો એના માટે 7મું પેજ નંબરમાં પહેલી જ લાઈન, વિતરાગ પ્રતિમા જ સંસારી જીવને નિજ રૂપ દેખાડવાનું નિમિત્ત છે. હવે શબ્દ શું મળ્યો? શબ્દ જો ફરીથી શું શબ્દ વાપરો? વિતરાગ પ્રતિમા. વિતરાગ પ્રતિમા જ કહીને શું કહ્યું છે? એટલે ભાર આપીને શું કેવું છે? એમાં ક્યાંય પણ રાગના નિમિત્ત જો એડ કર્યા તો શેનું નિમિત્ત નહીં બને? નિજ સ્વરૂપ દેખાડવાનું નિમિત્ત નહીં બને. એ કરાવશે એની તો વાત જ નથી, કારણ કે પરદ્રવ્ય છે. એમાં આગળ સરસ શબ્દ આવશે કે જેમાં વ્યાપક સંબંધ ન હોય ને એમાં ક્યાંય એકરૂપતા ન હોય. અને એકરૂપતા ન હોય એ બધા નિમિત્ત કહેજો, ઉપાદાન નહીં કારણ. શું છે? તો એ આ પ્રતિમા છે, પરદ્રવ્ય છે. તે શું હોય છે? આત્માના હિતમાં નિમિત્ત છે, એ કારણ નથી, ઉપાદાન કારણ. એટલે નિજ રૂપ દેખાડવાનું. નિજ રૂપ. આપણને કોઈ પૂછે તો તમે કોણ છો તો શું જવાબ આપો? એમાં હું એટલું બધું એટલે એમાં હા વેરી ગુડ, આપણું નામ છે એટલે આપવું જ પડે ને. અને એ તો ફરીથી છે નિજ રૂપ. નિજ રૂપ પોતાની હૈયાથી એ વિચારણા જ નથી, પોતાની અસ્તિત્વને શરીર રૂપે માન્યું છે. એનાથી આગળ વધીએ તો એક રાગ રૂપે માન્યું છે, એનાથી આગળ બનીએ તો બીજા જે, પણ ક્યારે નિજ રૂપ શું છે ત્યાં સુધી પહોંચ્યા નથી.
નિજ રૂપ કહો, નિજ સ્વરૂપ કહો, સ્વભાવ કહો, બધા એકાદ વાતમાં છે. તો એ નિમિત્ત છે. હવે એનાથી આગળ ભગવાન, ટાઈમ તો થઈ ગયો છે. અહીંયા આપ એક પૂરું કરીએ, પ્રતિમાનું એક પૂરું કરીએ. આ આપણને આગળ વિષય આવવાનો છે, એમાં એક પ્રતિમા કેવી હોય છે એની વાત. ભગવાન વિતરાગ અનાદિના હતા. અચ્છા, એટલે પહેલા બધા સંસારી હતા, બરોબર ને? આ બધા સંસારી એટલે કોઈ મોક્ષ તત્વ હતું નહીં, પછી મોક્ષ માર્ગ હતું નહીં. અનાદિથી મોક્ષ તત્વ છે. મેં શબ્દ શું વાપર્યો? બધા જ પહેલા કેવા હતા? બધા જ સંસારી હતા. એમાંથી પછી કોઈ વિતરાગી થાય. There is no Adi હા? અનાદિથી નવ તત્વ છે, અનાદિથી જીવ છે, અનાદિથી મોક્ષ. અહીંયા કે ભગવાન વિતરાગ થયા એમ શબ્દ છે, એટલે તો હું કહું છું. એટલે બધા પહેલા કેવા હતા? Individually વાત રાગી છે. હા? રાગી એ બધા રાગી હતા ને? કેમ અહીંયા લખ્યું છે ભગવાન વિતરાગ થયા, એટલે હું કેમ છું? અરે ભાઈ, બધા રાગી હતા એમ શબ્દ નથી, એટલે ઇન્ડિવિજ્યુઅલ છે. જો એક બહુ વિચારવા જેવું છે. સિદ્ધ કેવા છે? સાદી કે અનાદિ? સિદ્ધ ભગવાન સાદી છે કે અનાદિ છે? અનાદિ છે ને? Individuality સાદી. જો આ આખી જોવાની તમે ઇન્ડિવિજ્યુઅલ જોવો તો થાય છે, અને તમે પ્રવાહ રૂપે જોવો તો અનાદિ. બરોબર. શું છે? એટલે અહીંયા એક પર્ટિક્યુલર ભગવાન લીધા, એટલે થયા છે. બધા નથી ને, આ તો એક પર્ટિક્યુલર ભગવાન જેની પ્રતિમા છે એને અહીંયા પ્રતિમા ઉપર. તો એ પ્રતિમા જે છે, તો જે કોઈ ભગવાનની લ્યો તો એ કેવા છે? પેલા ગમે જુદા, જેમ મહાવીર ભગવાન તો ક્યાંથી એનું વર્ણન આવે? મરીચીથી આગળ આવે. મરુલવા ભીલ હતા, પુરુલવા, એ ત્યાંથી ના એ હતા, ત્યાંથી વર્ણન. બાકી ઘણાના 10 ભવથી એવું તો વર્ણન. તો ઇન્ડિવિજ્યુઅલ માટે તમે કહો કે સાદી અનંત છે, પણ પ્રવાહ રૂપે જુઓ તો કેવા છે? તો અહીંયા તો એક ભગવાનની માટે પર્ટિક્યુલર ભગવાન થયા એ એમ દર્શાવે કે પ્રથમ રાગી હતા. જો બહુ સુંદર છે. એનો અર્થ શું થયો? એ ભગવાન બોલીએ છે ને, હે ભગવાન, जो आपका भूतकाल सो मेरा वर्तमान है और आपका वर्तमान है सो मेरा भविष्य. તો એ જ વાત છે. એવી દર્શન કે આપ તમે થયા છો, તેની પહેલા કેવા હતા? રાગી હતા, અને રાગને ટાળીને તમે કેવા થયા છે? પ્રભુ થયા છે. તો હું પણ આપના દર્શન કરીને, હું પણ આપનો જે ભૂતકાળ છો એ મારું વર્તમાન છે એને ટાળીને આપનું જે વર્તમાન છે એ મારું ભવિષ્ય થાય, એવી ભાવના. આવો બધો વિષય આમાં આત્મ અવલોકનમાં આવે છે. અને આગળ તીર્થંકરો. કોઈને ઝૂમમાંથી કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ બોલો. તો છેલ્લો લાસ્ટ ચાન્સ. બધા ક્વાયટ છો આજે બધા. એની ક્વેશ્ચન્સ ઝૂમમાંથી? સજેશન્સ, કોમેન્ટ્સ? એનીબડી? નો? હાજી કિરીટભાઈ, હા, બોલો બોલો. આપણે સિદ્ધને પ્રવાહ રૂપે અનાદિ કયા, અને આમ તો દરેક આત્મા જે સિદ્ધ થાય છે એ તો આ રીતે જ માર્ગમાં આગળ વધીને સિદ્ધ થાય, બરાબર ને? પ્રવાહ રૂપે એને અનાદિ કહેવાય, પણ એવા કોઈ જીવ નથી કે જે આ માર્ગમાં ગયા વગર સિદ્ધ જ ત્યાં બેઠા છે, એવા નથી ને? હા, તો એમાં શું ફરક? બે તો ફરક પાડ્યો તમે. કોઈ કીધું એટલે તો ઇન્ડિવિજ્યુઅલ વાત આવે. તો ઇન્ડિવિજ્યુઅલ તો નવો થાય છે, એની ક્યાં ના પાડે? તો એ તો લખ્યું ભગવાન થયા ઇન્ડિવિજ્યુઅલ. મારી સમજણ માટે હું પૂછતી હતી. હા, તો એવી રીતે તમે ઇન્ડિવિજ્યુઅલ ની વાત કરો તો નવા થાય છે. બાકી પ્રવાહ રૂપે જોવો તો કોઈ બધા સિદ્ધ દશા એટલે મોક્ષ તત્વ હતું જ નહીં, અને એ નહોતું તો મોક્ષ માર્ગે નહોતું, એવું નથી. બરાબર છે, બરાબર છે. એનીબડી એલ્સ? તીર્થંકરો. તો આપણે નેક્સ્ટ સેશન વિલ બી 8 PM Pacific time. It will be too late for the
East Coast it will be 11 p.m. there, but that will be મંગલ અક્ષર દેવ નવીનાથ ભગવાન. પ્રવચન ચાલુ રહેશે. ઓકે, આજે એનો દિવસ છે. નવીનાથ ભગવાન સાંજે ને હા તો એટલે રાખી રાખી મૂકે તીર્થંકરો જગતના જયવંત વર્તો, ઓંકારનાદ જીનનો જયવંત વર્તો, જીનના સમો શરણ સૌ જયવંત વર્તો, ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો, નમો હે તીર્થનાયકને, નમો ઓંકારનાદને, ઓંકાર સંગરોજે, નમો તીર્થંકરને, અહો ઉપકાર જીનવરનો, કુંદનો જીન કુંદ ધનિયા અહોરે ગુરુ કાનનો, જીન કુંદ ધનિયા અહો ભગવતી માતા. 9 time પ્રમુખ આમંત્રણ. અંતર્મુખ મુદ્રાવન સર્વ જીનેશ્વર દેવનો જય હો. શુદ્ધ ધ્રુવ અચળ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ પરમાત્મા ભગવંતોનો જય હો. વાદ સાંગ જીન મુખદ્વા જીનવાણી માતનો જય હો. ઓમકાર દિવ્ય ધ્વનિના મંગલ સંદેશા લાવનાર પંચ પરમાગમના રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. વિદેહનાથ સિમંદ્ર ભગવાનના દિવ્ય સંદેશા લાવી ભરતના જીવનનો તારણહાર બનેલા પરમ ઉપકારી પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ કહાન ગુરુ દેવનો જય હો. કહાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્યક બુદ્ધિ ધારક પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. ધન્ય એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. નિત્ય જ્ઞાન દાતા સહજ શુદ્ધ ત્રિકાળી કારણ શુદ્ધ નીચ પરમાત્મા દેવનો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર દિગંબર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્ર everybody. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.